હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. પહેલાં તો હું તમારા સૌની માફી માંગુ છું કે આટલા દિવસ સુધી હું તમારી સમક્ષ હાજર ના થઈ શકી. મારી તબિયત ખૂબ ખરાબ હતી, એટલે ગળામાં ઇન્ફેક્શન થયું હતું, તો બોલી શકાય એમ જ નહોતું. રાઈટ ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં તો મને માફ કરી દેજો. હવે મારા વિડીયોઝ રેગ્યુલર આવતા રહેશે. આજે છે 21 માર્ચ. કયો દિવસ ઉજવાય છે તો યાદ રાખજો. કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ પોએટ્રી ડે 1999માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. બીજો છે ઇન્ટરનેશનલ ફોરેસ્ટ્રી ડે, 2012માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો, જેની થીમ છે ફોરેસ્ટ એન્ડ ઇકોનોમી. એ સિવાય છે ત્રીજો કયો દિવસ ઉજવાય છે તો વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે, જેને પ્રથમ વખત 2006માં ઉજવવામાં આવ્યો હતો. હવે આ બધાની થીમ અને વિશેષ માહિતી જોઈતી હોય તો તમારે નેહા એજ્યુકેટરનો કાલનો વિડીયો જોવો પડશે. કેમ કાલનો? તો હું તમને 14 માર્ચથી લઈને અત્યાર સુધી જે ઇમ્પોર્ટન્ટ દિવસો છે, 22 માર્ચ વર્લ્ડ વોટર ડે, 22 માર્ચ રાઈટ, તે બધાના દિવસો વિશેને તમને હું ડિટેલ માહિતી આપી દઈશ. અને આ દિવસો ખૂબ પૂછાય છે, અગત્યના છે, જે મેં તમને ડેટ કહી છે 14થી લઈને 22 માર્ચ સુધીનું, અવારનવાર પરીક્ષામાં પૂછાતા રહે છે. તો એની થીમ અને પીડીએફ બધાની સાથે તમને મજા આવશે. તો કાલનો વિડીયો જોવાનું ચૂકતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું.